પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે સુરત જિલ્લાના પલસાણા ખાતે મામલતદારને રાજપૂત સમાજ દ્વારા આવેદન અપાયું। રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માતાઓ બહેનો વિશે કરેલ ટિપ્પણી મામલે ચાલી રહેલી લડત હવે સુરત જિલ્લામાં પણ જોવા મળી રહી છે। સુરત જિલ્લાના પલસાણા ખાતે પલસાણા રાજપૂત યુવા મંડળના આગેવાનો ભેગા મળી પલસાણા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। છેલ્લા 10 દિવસથી રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને રાજપૂત સમાજમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। રાજકોટ બેઠક ઉપર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે અડગ છે ત્યારે આ લડત હવે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઉગ્ર બની રહી છે। આજે પલસાણા વિભાગ રાજપૂત યુવા મંડળ દ્વારા પલસાણા મામલતદારને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા હતા અને કોઈ પક્ષ કે અન્ય કોઈ સમાજનો વિરોધ નહીં, પરંતુ માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાને બદલે અન્ય કોઈ ઉમેદવાર મૂકવામાં આવે એવી જ માંગ પલસાણા રાજપૂત સમાજના આગેવાનોએ કરી હતી। સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ લડતની શરૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર સુજાતા વાઠેર। નામ સાથે મારું નામ રણવીરસિંહ ગોહિલ છે। આજનો આ રાજપૂત સમાજનો કાર્યક્રમ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટેનો હતો। આ કાર્યક્રમ કોઈ સમાજના વિરોધમાં નથી, કોઈ રાજકીય પક્ષના વિરોધમાં નથી, કોઈ સરકારના વિરોધમાં નથી। આ ફક્ત ને ફક્ત કાર્યક્રમ એક વ્યક્તિ કે જે લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે એવા પુરુષોત્તમ રૂપાલા, જેણે અમારા સમાજની બહેનો બાબતે અભદ્ર ટિપ્પણી કરી એવા એક વ્યક્તિના જ્યારે બે પુરુષોની લડાઈ થતી હોય, એ લડાઈ કોઈ પણ સ્ટેજે પહોંચી હોય તે લડાઈનું સમાધાન થઈ શકે, પણ જ્યારે એ બે પુરુષોમાંથી એક પુરુષ કોઈ બીજા પુરુષની મા બહેન વિશે કંઈક બોલી દે તો એ લડાઈ પછી ઉગ્ર બને છે। આવી જ રીતે આ વ્યક્તિએ જે લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે, જે લોકોનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે, એ વ્યક્તિ અમારા સમાજની બહેનો વિશે અભદ્ર ટિપ્પણી, અમારા સમાજને કોઈ લાગતું વળગતું ન હતું છતાં પણ જાણી જોઈને એવા જાહેર કાર્યક્રમમાં બોલ્યા, એ બાબતે અમારો વિરોધ છે અને અમારો વિરોધ યથાવત રાખશું જ્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટી આ રૂપાલા સાહેબની ટિકિટ ન કાપે ત્યાં સુધી।